ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ઓનલાઈન લેક્ચર્સ. આજના લેક્ચરમાં આપણે સ્ટાન્ડર્ડ 9થમાં ત્રિકોણ 7મા ચેપ્ટરનું રિવિઝન કરવાના છીએ. એમાં કેટલીક અગત્યની રીતો છે એનું ચાલો રિવિઝન કરી લઈએ. સૌથી પહેલાં તો ત્રિકોણ એબીસીની અંદર સમબાજુ ત્રિકોણ આપેલો છે. ખૂણો એ આપણે જાણીએ છીએ કે 70 તમે જોઈ શકતા હશો. તો બાકીના ખૂણાના માપ આપણે ગોતવા છે. તમને ખબર હોવી જોઈએ કે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થાય. ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180. 70 વત્તા એક્સ વત્તા એક્સ બરાબર 180. 70 ખૂણો આપ્યો છે, એનું માપ આપણે મૂકી દીધું. એક્સ ને એક્સ 2x થાય. 70 ને ફેરવી નાખ્યા. 180માંથી 70 બાદ કરો એટલે 110 થશે. 110 ને ભાગ્યા 2, કારણ કે ભાગ્યાના ગુણ્યા થાય તો ગુણ્યાના ભાગ્યા થાય ને. તો 2x બરાબર 110 આવતું હતું, ત્યાં આપણે x બરાબર 110 અડધા 55. એટલે કે ખૂણો એ અને ખૂણો બી કેટલાનો છે બાળકો? 55નો. ચાલો પછીની નેક્સ્ટ રીત આપણે જોઈએ. એ છે ત્રિકોણ એબીસીમાં ખૂણા એનું માપ 90 છે અને એ સમદ્વિબાજુ છે. તો બાકીના બંને ખૂણાઓ છે એ આપણે ગોતવાના છે. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થાય. ફરી તમને ખ્યાલ જ છે. હવે આપણે એ વત્તા બી વત્તા સી બરાબર 180માં બી અને સીનું માપ તો સમાન ધારી લેવાનું, એક્સ અને એક્સ, એ તો રીત આપણને આવડે જ છે. ત્યાર પછી 90 વત્તા એક્સ 2x બરાબર 180 થાય. તો બાળકો શું કરવાનું છે? તો કે ત્રણેયના સરવાળામાંથી 90 ને વાળું પદ ફેરવી નાખવાનું છે. 180માંથી 90 બાદ કરો. 180માંથી 90 જાય તો કેટલા વધે? 90 જ વધે. 90 ને અડધા કરીએ, કારણ કે 2x બરાબર 90 છે, તેના અડધા કરીએ એટલે 45 થશે. બરાબર? એટલે કે ખૂણો બી અને સી બંને 45ના થયા ને. ચાલો ફરી આપણે આજનું ત્રીજા દાખલાની રીત ઉપર ભાર દેશું. ચાલો આગળની ત્રીજી રીત જોઈ લઈએ બાળકો. એ છે સમદ્વિબાજુ ત્રિકોણ. સમદ્વિબાજુ કોને કહેશો? બે બાજુ સરખી છે અને બંને ખૂણાનું માપ વળી આ વખતે બંને ખૂણા આપી દીધા, 60 અને 60. તો ખૂણો એ વત્તા બી વત્તા સી બરાબર 180. 60 વત્તા 60 વત્તા સી બરાબર છે 180. હવે 60 ને 60 કેટલા થાય? 120 થાય છે. બરાબર? હવે 120 ને હું બાદ કરું છું 180માંથી, તો મને કેટલા મળવાના છે? 60 જ મળવાના ને. એટલે કે ત્રીજો ખૂણો 60નો મળ્યો. અહીંયા ત્રિકોણનો પ્રકાર પણ પૂછ્યો છે. જુઓ, ત્રીજા ખૂણાનું માપ શોધો અને ત્રિકોણનો પ્રકાર. હવે ત્રિકોણનો પ્રકાર આપણે લેવો છે ને, તો એ કેટલો થશે? સમબાજુ. કેમ સમબાજુ? તો કે બે ખૂણા તો 60ના હતા જ, અને ત્રીજો ખૂણો પાછો 60નો આવ્યો, એટલે 60 ને 60 ત્રણેય ખૂણા તો સરખા આવ્યા. બોલો, તો પછી આપણે એને સમબાજુ જ કહીએ ને. બરોબર છે ને? તો આ એક ત્રીજો દાખલો છે, એની તરફ આપણે ગયા. હવે ત્યાર પછી ગુણોત્તરને પ્રમાણમાં 3 ખૂણાનું પૂછે પરીક્ષામાં, તો શું કરશો? સૌથી પહેલાં તો આપણે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય છે એ જાણવાનું છે. અહીંયા ત્રણેયનું પ્રમાણ તમને આપી દીધું છે બાળકો. કેટલું આપ્યું છે? 1:2:3. ત્રણેય ખૂણાના માપ મારે શોધવા છે. ચાલો, તો એ બરાબર એક્સ, બી બરાબર 2x, સી બરાબર 3x. તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180માં હું મૂકું તો મને જવાબ મળી જશે કે નહીં મળી જાય? મળી જ જાય ને. બરાબર? કારણ કે ત્રણેય ખૂણાનું માપ આપણે 1:2:3 હતું, ત્યાં આપણે x વત્તા 2x વત્તા 3x મૂકી દેશું ને, તો વાંધો નહીં આવે. ત્રણેય ખૂણાના સરવાળાને 180 થાય. તો x વત્તા 2x વત્તા 3x બરાબર 180. 180 ને 3 ને 2 5x વત્તા x 6x. 6xના 6 ભાગવા પડશે. રાઈટ? 180 ભાગ્યા 6, 6 તેરીને 18 થયા. હવે 18 જે થયા એટલે કે 30 અંશનો ખૂણો થયો. x બરાબર 30. હવે એની કિંમત x ગુણોત્તરના માટે મૂકવાની, બી ખૂણાની કિંમત 2x ગુણોત્તરમાં મૂકવાની, અને સી ખૂણાની કિંમત ગોતવી હોય તો 3x વાળા ગુણોત્તરના પદમાં મૂકવાની. x બરાબર 30, કારણ કે x પોતે જ છે. બી
બરાબર 2x, 2 ગુણ્યા 30 એટલે 30 દુને 60 ને c બરાબર 3x આપ્યું છે યાદ કરો તો 3 ગુણ્યા 30, 30 તેરી 90 થશે. ચાલો તો 30, 60 અને 90 ત્રણેય ખૂણાના માપ આપણને મળી ગયા. હવે છેલ્લી રીત જોઈએ બાળકો, લાસ્ટ એકદમ છેલ્લામાં છેલ્લી આજે ગણીએ છીએ એ જોઈ લઈએ. ત્રિકોણ PQRમાં ખૂણો P બરાબર 5x, ખૂણો Q બરાબર 4x ને ખૂણો R બરાબર 3x હોય તો દરેક ખૂણાનું માપ આપણે શોધવું છે. એ દરેક ખૂણાનું માપ આપણે ગોતીએ તો આપણને ખબર પડી જાય કે x કેટલો છે. ચાલો ખૂણો P વત્તા Q વત્તા R, ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R બરાબર 180, 5x વત્તા 4x વત્તા 3x બરાબર 180. કુલ કેટલા x થયા? 5 ને 4 9 3 12x બરાબર 180. તો x બરાબર 180 ને 12 અરે ભાગો 15 12 180 એટલે x બરાબર કેટલા થયા? 15. હવે x ની કિંમત આપણે ખૂણા P માં પણ મૂકશું, ખૂણા Q માં પણ મૂકશું અને ખૂણા R માં પણ મૂકશું. ખૂણા P માં મૂકીએ 5 ગુણ્યા 15, 15 પંચા 75, 4 ગુણ્યા 15, 15 ચોખ્ખું 60 અને R એટલે 3x તો 3 ગુણ્યા 15, 3 15 45. આ રીતે ત્રણેય ખૂણા આપણને મળી ગયા સરળતાથી. કયા કયા? 75, 60 અને 45. તો આજે જે દાખલા આપણે લીધા એ દરેક સ્ટુડન્ટને ખ્યાલ પડી ગયો હશે. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180, એના 5 દાખલા રિવિઝન આપણે કરવા માટે આજે લીધા. આજે રિવિઝનમાં તમે શીખી લીધા હશે અને આનું લેખિતમાં આપણે પ્રેક્ટિસ કરવાનું ભૂલાય નહીં. ફરી મળીએ નવા લેક્ચર સાથે. ચલો ફરી મળીએ છીએ. ગુડ બાય, આવજો.